નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના ગણિત વિષયનો જે નવું ચેપ્ટર પહેલું છે ગણિતમાં પેટર્ન આ પાઠની સ્વાધ્યાય પોથીની સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક શેર કરો. સંખ્યાઓમાં પેટર્ન શું છે તો કે ચોક્કસ નિયમ કે ક્રમ એટલે કે શ્રેણી ને અનુસરતી સંખ્યાઓનો સમૂહને જ સંખ્યા પેટર્ન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે પૂર્ણ સંખ્યા શું છે તો 0થી સ્ટાર્ટ થાય, 0, 1, 2, 3, 4, 5 અનંત અંતર સુધી. બરાબર. સંખ્યા શ્રેણીના ઉદાહરણમાં 1નો સંખ્યા ક્રમાંક તો 1ને ગમે ગુણો તો 1 જ થશે અનંત સુધી. હવે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા 0થી સ્ટાર્ટ થાય, એ જ રીતના પ્રાકૃતિક સંખ્યા છે એ xથી સ્ટાર્ટ થાય, 1, 2, 3, 4, 5, 6, 7 અનંત સુધી. બરાબર. એ જ રીતના એકી સંખ્યા એટલે કઈ તો કે 1, 3, 5, 7, 9, 11, 13 આ બધી એકી સંખ્યા થઈ, ઓડ નંબર. બેકી સંખ્યા એટલે ઇવન નંબર, 2, પછી 4, 6, 8, 10, 12, 14 આ બધી બેકી સંખ્યાથી કહેવાય. ત્યારબાદ આ બધું આપણે અગાઉ શીખી પણ ગયા છે થોડો ઘણો આપણે. પણ ત્રિકોણીય સંખ્યા એટલે કઈ રીતના મેળવવાની, તો ત્રિકોણીય સંખ્યા મેળવવા માટે આપણે સૂત્ર છે n + 1/2. બરાબર. અહીંયા nની સંખ્યા 1 મૂકશો તો 1 આવશે, 2 મૂકશો એટલે 3 આવશે. પછી ક્રમશઃ 6, 10, 15, 21, 28 આ રીતના થતી જશે. ત્યારબાદ ચોરસ એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા, સ્ક્વેર એટલે એ છે nનો વર્ગ. n જ્યાં 1 મૂકો તો 1નો વર્ગ શું થાય, 1ને 2 વાર ગુણીએ. દાખલા તરીકે આમ જુઓ 1 × 1 તો 1નો વર્ગ શું થાય 1, જ્યારે 2નો વર્ગ 2 × 2, 2, 2, 4 તો અહીં જો 4 થયા. પછી 3, 3, 9, ચોકે 16, 25, 25, 26, 36, 37, 49. ત્યારબાદ ઘન સંખ્યા ક્યુબ, તો ક્યુબ એટલે nનો ઘન. nની સંખ્યા 1 હશે તો 1ને 3 વાર ગુણો તો 1 જ આવશે. જો 2ને 3 વાર ગુણીએ આપણે, જો 2નો ઘન કરવો હોય, બરાબર, 2નો ઘન કરવો છે આપણે, તો અહીં આપણે 2નો ઘન 2 × 2 × 2, 2, 2, 4, 4, 2, 8 તો એવો 8. પછી 3, 3, 9, 9, 3, 27 આ 3નો ઘન છે 27. એ રીતના ક્રમમાં બધાના ઘન આપ્યા છે. ઘન એટલે કોઈ સંખ્યાને 3 વાર ગુણવાના. બરાબર. પછી વિરહાંક એટલે કે ફિબોનાકી સંખ્યાઓમાં આવશે 0, પછી 1, 1, 2, 3, 5, 8, 13, 21 એ તમને આગળ શીખડાવીશ વધારે ડિટેલમાં. બરાબર. હવે 2ની ઘાતનો પાવર તમને કહું છું, 2નો તે આગળ આપણે જે શીખાયમાંથી 2ની ઘાતનો પાવર છે એટલે કે 1, 2, 4, 8, 16, 32. બરાબર. ડબલ થતું જાય, 32, 2, 64. પછી 3ની ઘાતનો 1 નો 3, 3 થાય, 3, 3, 9, 9, 3, 27, 3 વર્ગનો 27, 3, 81, 81, 3, 243 અને પછી 729 એ રીતના. બરાબર. અહીંયા 81, 3, 3, 1, 3, 8, 3, 24. બરાબર. 243 થઈ ગયા. એ રીતના તમામ હોય બધા એક જ હોય તો એક જ રહેશે જવાબ. પ્રાકૃતિકની ઘણી સંખ્યા આપણે કીધું n તો 1, 2, 3, 4, 5. બરાબર. નેચરલ નંબર હમણાં આપણે કીધું ને અહીં ઉપર પ્રાકૃતિક સંખ્યાઓ, આ પ્રાકૃતિક સંખ્યાઓ છે. એ જ રીતના એકી સંખ્યા મેળવવી તો 2n - 1 એટલે કે 1, 3, 5, 7, 9 આ બધી એકી સંખ્યા. બેકી સંખ્યા 2n એટલે 2, 4, 6, 8, 10 આ સૂત્ર છે એનું, 2n છે એનું સૂત્ર છે. એકી સંખ્યાનું સૂત્ર 2n છે. હવે n એટલે કોઈ પણ સંખ્યા તમારે ધાર લેવાની. બરાબર. આ ગુણાકારમાં હોય, એમાંથી એક ઓછો કરી નાખવાનો. દાખલા તરીકે આપણે nની સંખ્યા 10 લઈ લઈ. બરાબર. n બરાબર 10 લઈએ તો 2 ગુણકમાં 10 ઓછા 1, 2, 10, 20, 20માંથી 1 ઓછા કરી લો 19, જવાબ એનો 19 આવશે. બરાબર. એકી સંખ્યામાં. રેડી. ત્રિકોણીય સંખ્યા જે હમણાં વાત કરી હતી આપણે ઉપર સૂત્ર, એ આ સૂત્ર છે n / n + 1/2. બરાબર.
હવે દાખલા તરીકે અહીંયા એનની સંખ્યા આપણે 2 લઈએ. જો તો 2 કૌંસમાં 2 વત્તા 1 અને છેદમાં 2. તો અહીં 2 વત્તા 1 એટલે 3 થયા. 2 ગુણ્યા 3 થશે, છેદમાં આવશે 2. આ 2 2 રદ થઈ ગયા. 3 મળ્યો જવાબ આપને, તો આન્સર આપણે 3 મળે. જ્યારે n બરાબર 2 લીધો 3 થયા. n બરાબર 3 રહ્યો તો 6 થશે. ચોરસની સંખ્યાઓમાં n નો વર્ગ થશે સીધો. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9 એ રીતના. પછી ઘન સંખ્યાઓમાં શું થશે? 3 વાર ગુણાકાર કરવાનો. આ 27 કેમ થયા? તો જો 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 3 9, 9 ગુણ્યા પાછા 3 9 3 27. રેડી? હવે નિયમિત બહુકોણ એટલે કે જે બહુકોણની બધી બાજુના માપ શ્રેણી સમાન હોય, બધા ખૂણા પણ સમાન હોય, તો એ કેવો કહેવાય? તો નિયમિત બહુકોણ કહેવાય. નિયમિત બહુકોણ આકાર મુજબ એ જોવા જાઓ તો 3 એટલે કે ત્રિકોણથી ચાલુ થાય. ત્રિકોણ નિયમિત ત્રિકોણ હોય છે, બરાબર. પછી ચોરસ, 5મું છે પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ એ રીતના મુજબના. તો અહીં આપણે બાજુની સંખ્યાના આધારિત અષ્ટકોણ, પછી 9 બાજુ હોય 9 ખૂણા તો 9 કોણ, 10 બાજુ 10 ખૂણા તો 10 કોણ. હવે ષટકોણીય સંખ્યા, ષટકોણીય એટલે 6, ષટ એટલે 6, એનું પ્રમાણિત સ્ટાન્ડર્ડ એટલે કે ષટકોણીય સંખ્યા માટે n બાજુઓ ધરાવતા નિયમિત ષટકોણો બનાવવા માટે જરૂરી બિંદુઓની સંખ્યા શરૂઆતમાં કેટલી ષટકોણી સંખ્યાઓ મુજબ છે? ષટકોણ માટે સૂત્ર છે n કૌંસમાં 2n - 1. હવે અહીં તમે n ની જગ્યાએ 2 મૂકશો તો 2 2 4, 4માંથી 1 જાય એટલે 3, અને n અહીંયા શું હતું? 2, તો 3 2 ને 6, તો હેક્ઝાગોન શું થશે? 6 થઈ ગયા, 2 લીધા એટલે. એ જ રીતના 3 લ્યો, 3 2 6, 6માંથી 1 જાય એટલે 5, અને અહીંયા 3 લીધા હતા એટલે 6 5, હાલો 5 3 ને 15 થયા 15. એ રીતના આપણે હેક્સાગોન એટલે કે ષટકોણીય સંખ્યાઓ મળશે. આ નિયમ યાદ રાખજો ષટકોણ માટે n કૌંસમાં 2n - 1. ત્યારબાદ કેન્દ્રીય ષટકોણી સંખ્યાઓ, સેન્ટ્રલ હેક્ઝાગોનલ. આ સંખ્યાઓ કેન્દ્રમાં એક બિંદુ હોય છે અને બાકીના બિંદુ આ કેન્દ્રની આસપાસના ષટકોણીય જાળી સ્તરો સ્વરૂપે ગોઠવાયેલા હોય છે, જે કેન્દ્રીય ષટકોણીય સંખ્યાઓ મુજબ થાય છે. એનું સૂત્ર છે 3n કૌંસમાં n - 1 વત્તા 1. હવે દાખલા તરીકે આપણે 1નું લઈ તો 1 જ મળશે. 2નું લઈ જો આમાં 3n n - 1 વત્તા 1. હવે nની સંખ્યા આપણે 2 લેશું આમાં, તો 3 ગુણકમાં એ 2 થશે. અહીંયા 2 - 1 વત્તા 1, 3 2 6. અહીંયા 2માંથી 1 બાદ કરી લે, 1 જ રહેશે, અને વત્તા 1. હવે 6માં 1 ઉમેરીએ, એટલે સોરી 6 ગુણ્યા 1 કરીએ એટલે 6, વત્તા 1, 6 વત્તા 1 એટલે 7 થઈ ગયા. તો આપણે જવાબ મળી ગયો 7. દરેક માટે નિયમ આ જરૂરી છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ મુદ્દામાં જઈએ. આપણે આ જો હેક્ઝાગોનલ માટે આપ્યું છે અલગથી, બરાબર. આ પૂર્ણ વર્ગ સંખ્યા સંબંધ માટે એકી સંખ્યાઓનો, તો 1નો વર્ગ 1 થશે, પછી 1 વત્તા 3 બરાબર 4. એ રીતના ક્રમમાં આગળ વધતું જાય છે, બરાબર. નેક્સ્ટ આપણે ખાસ છે આકાર શ્રેણીઓનું ઉદાહરણ. નિયમિત બહુકોણ, તો આ ત્રિકોણ છે, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ અને 10 કોણ. ત્યારબાદ સંપૂર્ણ આલેખમાં જોઈએ તો K2, K3, K4, K5 અને K6 છે સંપૂર્ણ આલેખ માટે, બરાબર. એનું સૂત્ર આ છે આકૃતિમાં. ત્યારબાદ એકબીજા પર ગોઠવેલ ચોરસ છે એટલે n². જ્યારે એકબીજા પર ગોઠવેલ ત્રિકોણ છે એના માટે પણ n² છે. આ કોચ હિમકક્ષ કણસ, બરાબર, જે છે આકારમાં રહેલા સંખ્યાઓ, એનું સૂત્ર છે 3 ગુણ્યા 4 કૌંસમાં n - 1 એની ઘાત છે, બરાબર, એનો આક્રમ. પછી ચાલુ શરૂઆત કરીએ તો એમાં 1 3 5 7, પછી ક્રમમાં શ્રેણી શું આવશે? તો કે 9 થશે, 2 2 વધતી જતી. પછી આમાં તમે જો ત્રિકોણીય હતું એ, તો એમાં 1 4 9 16 ને 25 થશે. પછી આમાં વધતું જતું તો તમે જુઓ તો 4 4, બરાબર. તો આમાં 17માં 4 ઉમેર એટલે 21 થયા. એ જ રીતના આમાં ટપકાવાળામાં પણ અહીંયા 41 થશે, અને ત્રિકોણમાં થશે 25. વચ્ચે પોસ્ટ કરી લઈને તમે દોરી લેજો, બરાબર.
પછી ચાલો પેટર્નમાં પછીનો આકાર દોરો. તો આમાં અહીંયા તમે જુઓ તો એક અહીંયા નીચે તો 3 કોન્સ્ટન્ટ બધેમાં છે જ, પછી અહીંયા વધતા જતા જો અહીંયા 2 હતા ને અહીંયા 3 થયા, તો અહીંયા આપણે 4 કરવાના, 1 2 3 ને 4. પછી અહીંયા વર્તુળ નીચે જો તમે અહીંયા એક વર્તુળ એડ થતું, તો 4 હતા ને એ 5 થયા, પછી 4, પછી 3 2 ને 1. પછી ત્રીજામાં અહીંયા તમે જુઓ તો 10 ત્રિકોણ 10 ત્રિકોણ ટૂંકમાં થશે. અહીંયા 8 હતા, અહીં 6 હતા, તો અહીં 10 થશે, 2 2 વધે, 5 ઊભા ને 5 ઊંધા, બરાબર, ઊંધા ને જતા છે. એ જ રીતના અહીંયા તમે જુઓ તો નીચે બેઝમાં 3 3 છે, રેડી. અહીંયા 2 R થઈ, 3 થઈ, 4 થઈ, આમાં 5 થશે. એ જ રીતના 5મામાં છે, તો અહીંયા તમે જુઓ બેઝમાં 2 જ છે, પછી વધતું જાય એક તો આ 4, તો અહીંયા 5 થશે આ રીતના. અને સર્કલમાં કેટલા થશે, એક વધતા જાય 3, પછી 4, તો અહીંયા 5 થશે. એ રીતના છઠ્ઠામાં અહીંયા તમે જો ઘટતું જાય છે, અહીં 3 હતા, અહીં 2 થયા, તો અહીં 1 જ રહે. બેઝમાં રહે 4, 1 2 3 ને 4. પછી ચાલો શીખીએ એમાં નીચે આપેલા સંખ્યા શ્રેણીઓ આવતો પછીનો આકાર દોરો. તો અહીંયા 1 હતો, 2 3 4 ને 5 આવશે. અહીંયા 1 પછી 3 6 10 ને તો અહીંયા 15 આવશે. પછી અહીંયા 1 4 7 10 ને તો અહીંયા આવશે 13, 3 3 વધતા જાય. નેક્સ્ટ આ 1 4 9 16 ને અહીંયા આવશે 25. પછી 5મામાં 1 પછી 5 આ 4 4 વધે છે, તો આમાં 13માં 4 નાખીને આવશે 17. પછી ચાલો મહાવરો કરીએ. તો આમાં 1 આમાં 3 થયા, 5 થયા, એકી સંખ્યા, પછી આમાં 7, આમાં કેટલા થાય 9. 1 2 3 4 5 6 7 8 ને 9. એ રીતના એ બેઝમાં તમે જો અહીંયા 2 હતા, અહીંયા કેટલા થઈ ગયા 3 થયા, તો 3 તો થયા, પણ અહીંયા માથે 2 થયા. તમે એક એક સ્ટેપ આખો વધારવાનો છે. તો આમાં 4 સ્ટેપ આ થયા અને ઉપર 2 વધાર્યા. એ જ રીતના એ ત્રીજામાં તમે જુઓ તો બેઝમાં તમે જોશો તો અહીં 3 છે, અહીંયા 4 થયા, અહીં 5 થયા, તો અહીં 6 થાય. અને હાઇટમાં જો એક વધતું જાય, 3 હતી 4 હતી, તો અહીંયા 5 આમ થશે, બરાબર પેટર્ન. પછી ચોથામાં જુઓ 1 2 3 4 5 6 ને 7, 1 2 3 4 5 2 વધારે, તો અહીંયા 7 થયા, અહીં 9 થશે બેઝમાં. પછી એક સ્ટેપ ઉપર જશે, બરાબર. એ રીતના 5મું છે અહીંયા, તો એ રીતના આપણે સ્ટેપ કોન્સ્ટન્ટ વધતું જશે. અહીંયા 4 હતા, તો અહીં 5 થયા, અને આમ 4 હતા, તો અહીંયા 5 થયા, અને એના આખા સ્ટેપ પોઈન્ટ વાઇઝ. વચ્ચે વચ્ચે વિડીયો પોસ્ટ કરીને તમે દોરી લેજો નિરાતે. ચાલો વિચારીએ. તમા શ્રેણી પછીની 3 સંખ્યાઓ આપી, એક શ્રેણી આપી છે, એમાં પાછળ 3 સંખ્યામાં શું થશે એના દરેકના જવાબ આપ્યા છે. 12 પછી 2 વધે 14 16 18. પછી આમાં તમે જુઓ તો 21 પછી 7 7 વધે છે, બરાબર. અહીંયા 6 વધ્યા હતા, અહીંયા 5 વધ્યા હતા આગળ, તો 7 ને આમાં 8 વધશે, પછી 9 પછી 10 એ રીતના ક્રમમાં. પછી 0 1 1 2 3 5 8 13 21 34 ને 55 એમ પેટર્ન વધશે. પછી અહીંયા ગુણાંકમાં વધે છે, 4 2 8 8 2 16 16 2 32 32 2 64 64 2 128 એ રીતના. પછી અહીંયા ઘનમાં વધે છે 3 વડે ગુણતા, બરાબર. પછી આ વર્ગ છે, આ 2નો 3નો 4નો 5નો 6નો 7 8 9નો વર્ગ. અહીંયા આપણે તમને જોશો તો 1ના 6 થયા, 6માં કેટલા ઉમેરીએ 15 થાય, એ રીતના પ્લસ કરીને કરેલું છે. પછી અહીંયા 7 પછી 19 થયા સીધા, પછી 37 61 91 127 169 217. પછી આ સૂચના મુજબ કશો ને અહીંયા શ્રેણીમાં આપણે આપ્યું છે, આગળ જે આપણે જે આપ્યું હતું એકી સંખ્યામાંથી મળતો ક્રમ. 1નો વર્ગ કર્યો તો 1 થયો, 2નો વર્ગ કર્યો 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16 ને 5નો વર્ગ 25 એ રીતના કર્યું છે. પછી એકી સંખ્યાના શ્રેણી બેકી સંખ્યામાં ફેરવો. તો એકી સંખ્યાની શ્રેણી શું છે, 1 3 5 7 ને 9. તો આ એકી સંખ્યાની શ્રેણી અહીંયા લખી નાખી આગળ, બરાબર. બધામાં 1 ઉમેર્યા, તો આપણે શું મળ્યા 2 4 6 8, એટલે બેકી સંખ્યાની શ્રેણી મળે છે. ત્રિકોણીય સંખ્યા શ્રેણીના ચોરસ સંખ્યા શ્રેણીમાં ફેરવો. તો ત્રિકોણીય સંખ્યાનું સૂત્ર આ છે. ત્રિકોણીય સંખ્યામાં આ સૂત્ર છે, જે nની જગ્યાએ તમે 1 મૂકશો એટલે તમને 1 ઉપર 1 જવાબ મળશે, બરાબર. એ જ રીતના 2 મૂકશો તો તમને 3 જવાબ મળશે,
3 મૂકશો 6, એની જગ્યાએ 4 મૂકશો એટલે 10, 5ની જગ્યાએ 15 આવશે. બરાબર. એટલે એ રીતના તમને ત્રિકોણીય સંખ્યા પહેલાં મળી જશે. હવે એના ઉપરથી આપણે ચોરસ સંખ્યામાં શ્રેણી મેળવવી છે. બરાબર, ફેરવવી છે. તો દરેક પદમાં ઉમેરવાનું છે. કઈ રીતના તમે જુઓ તો પહેલાં આ 1થી ને 10 સુધી આપણે લખી નાખવાનું છે. બરાબર, 1, પછી 3, પછી 6 ને પછી 10. એમાં ઉમેરવાનું શું છે? પેલું પદ નથી લેવાનું, બીજું પદ લેવાનું છે. 3, પછી પ્લસ કરવાના છે 6, પછી પ્લસ કરવાના છે 10 અને પછી પ્લસ કરવાના છે 15. તો આ બંનેનો સરવાળો કરશો 4 આવશે, આ બંનેનો સરવાળો કરશો 9 આવશે, આ બંનેનો સરવાળો કરશો 16, આ બંનેનો સરવાળો કરશો 25 આવશે. હવે 2 ગુણ્યા 2 એટલે 4 એટલે 2નો વર્ગ થઈ ગયો. બરાબર, 1નો તો 1 જ રહેશે, આ 2નો મળશે સીધું ડાયરેક્ટ. પછી 3 3 9, બરાબર, 3નો વર્ગ, પછી 4નો વર્ગ, એ રીતના 5નો વર્ગ. આ રીતના આગળ ચોરસની સંખ્યા શ્રેણી પણ મેળવી શકીએ છીએ. હવે ત્યારબાદ છે ત્રીજો, ષટકોણીય સંખ્યા શ્રેણીને ઘન સંખ્યા શ્રેણીમાં ફેરવો. તો ષટકોણીય સંખ્યાઓ છે એમાં 1, 7, 19, 37 ને 61 આવશે. બરાબર. તો આગળ આપણે શું મૂકવાનું છે? 1. તો 1 હોય તો 1 થઈ ગયું, પછી 1 તો આવશે જ, એમાં ઉમેરવાના 7, આ નેક્સ્ટ વાળા, એટલે 8 મળશે. પછી 1, 7 અને પછી નેક્સ્ટ કોણ છે? 19, તો 19 ઉમેરવાના, એટલે આ બધાને સરળ 27 મળશે. પછી 1, 7, 19, નેક્સ્ટ કોણ છે? 37, તો એ ઉમેરવાનું એટલે 64 મળશે. ત્યારબાદ 1, 7, 19, 37 એટલું લગ્ન પ્લસ એમાં નાખવાના 61, એટલે આવ્યા 125. આવી રીતના આગળ કરીએ એટલે આપણે ઘન સંખ્યાઓની શ્રેણી મળી જાય છે. 1, 8, 27, 64, 125 એ રીતના. વધારામાં ચર્ચા સત્રમાં છે પ્રશ્ન 7મો, નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. પેલું, સપ્તકોણને કેટલા ખૂણા હોય છે? તો 7 હોય. પછી 10 કોણને કેટલી બાજુ હોય? તો 10 બાજુ હોય. સંપૂર્ણ ગ્રાફ ક્રમના જે K4માં કેટલી રેખાઓ હતી? K4માંથી 6 એના સૂત્ર પ્રમાણે. પછી સંપૂર્ણ ગ્રાફમાં કયા Kના ક્રમમાં 15 રેખા હતી? તો K6માં. એકબીજા પર ગોઠવેલા ચોરસ ક્રમમાં 5મા ક્રમમાં કેટલા નાના ચોરસ હોય? તો એ છે 25. બરાબર, 5મા ક્રમમાં 25 હતા. પછી કેન્દ્રીય ષટકોણ સંખ્યાક્રમ H6ની આકૃતિ કેટલા બિંદુ ધરાવતી છે? 91 બિંદુ ધરાવે છે. એકબીજા પર ગોઠવાયેલા ત્રિકોણના આકાર શ્રેણીનો કયા નંબરથી 25ના નાના ત્રિકોણ ધરાવે છે? તો એ છે 5. 8મું, કોચ સ્નોલેફેલ આકાર શ્રેણીમાં ત્રીજા ક્રમમાં કેટલા રેખાખંડ હતા? તો એ 48 છે. પછી ચાલો ગૃહ કાર્ય કરીએ. એમાં પેલું છે, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. તો ત્રિકોણીય જે આપણે સંખ્યાઓ જોઈએ એ કોણ હતી? 1, 3, 6, 10 ને 15. બરાબર, ડોટ ડોટ આગળ. પછી સંખ્યા શ્રેણીમાં 1, 4, 9, 16 આ આગળ કઈ સંખ્યા આવે છે? તો લાગુ પડે છે એ 25 આપણે આવે છે. ઓકે, આ છે એ ચોરસની છે, n² વાળી. બરાબર. પછી 36 એ ત્રિકોણી સંખ્યા ચોરસમાં સંખ્યા બને છે. બરાબર, 36ની. પછી અષ્ટકોણમાં કેટલી બાજુ હોય? તો અષ્ટકોણમાં 8 હોય. ષટકોણીય સંખ્યાઓ આગળ આપણે જોઈએ એ 1, 7, 19 અને 37 હતી. પછી ઘન સંખ્યાઓ 1, 8, 27, 64, 125 એ રીતના આગળ ડોટ ડોટ ડોટ. બરાબર, એમાં ઓપ્શન સી આવશે. 7મું છે, પ્રથમ 7 એકી સંખ્યાનો સરવાળો 1, 3 એ રીતના, આટલી 7, પછી 9, 11, 13 કેટલી થઈ? 6 થઈ ને, હજી 15 આવશે. સરવાળો કરવાનો 49 થઈ જશે. 8મું, સંખ્યા 1થી શરૂ કરીને 2 ઉમેરતા જતા સંખ્યાઓની કઈ શ્રેણી બનશે? તો એ બનશે એકી સંખ્યા. 9મું, 64 એ ચોરસ સંખ્યાના ઘન સંખ્યા થાય છે. રેડી, અહીંયા આપણે આગળ જઈએ. આવી 64 ઘન સંખ્યામાં થઈ. 10મું, શ્રેણી છે 1, 2, 4, 8, 16માં પછીની સંખ્યા કઈ છે? તો એ છે 32. કારણ કે 2 ગુણ્યા 2, 2, 4, 4 ને 2 ગુણ્યા 8, 8, 2, 16, 16, 2, 32. ખરા ખોટા વિધાન છે. એમાં પહેલું વિધાન છે, સંખ્યા શ્રેણી 1, 8, 27, 64 એ પૂર્ણ વર્ગના ઉદાહરણ છે. વિધાન ખોટું છે. બીજું, સંખ્યા 1, 1, 2, 3, 5, 8માં પછીની સંખ્યા 14 છે. વિધાન ખોટું છે. ત્રીજું, સંખ્યા શ્રેણી 1, 3, 9 ખાલી જગ્યા 81, 243 તો ખૂટતી સંખ્યા 27 છે. તો વિધાન થશે ખરું. બરાબર, 3 3 વડે ગુણે છે એટલે. ચોથું, સંખ્યા 1 એ પૂર્ણ વર્ગ તથા ઘન સંખ્યા છે. વિધાન ખરું છે.
પાંચમું, જો આપણે 2 થી શરૂ કરીએ અને 2માં ઉમેરી છીએ તો મળતી સંખ્યા શ્રેણી બેકી સંખ્યા છે. ખરું વિધાન છે. છઠ્ઠું, સપ્તકોણને 6 સમાન બાજુ. વિધાન ખોટું છે, 7 હોય. સાતમું, સંખ્યા શ્રેણી 3, 6, 9, 12, 15માં આવતી પછી સંખ્યા 18 છે. વિધાન ખરું થશે. આમાં 3 આપણે ઉમેરતા જઈએ છીએ. આઠમું, 10 એ ત્રિકોણીય સંખ્યા છે. વિધાન ખરું છે. નવમું, પ્રથમ 6 એકી સંખ્યાનો સરવાળો 30 છે. વિધાન ખોટું થાય છે. બરાબર. 10મું, ત્રિકોણથી શરૂ કરતા અને દર વખતે એક બાજુ ઉમેરતા જતા સંખ્યાના વધતા ક્રમથી બહુકોણ મળે છે. વિધાન ખરું છે. ત્યારબાદ તાર્કિક વિચારસરણીમાં આપણે નીચે આપેલ જે વિધાન છે એ કારણ રીઝન આરનો અભ્યાસ કરો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો વિધાન એ એમ કે છે સંખ્યા શ્રેણી 8, 15, 22, 29માં પછીનું પદ છે 36 છે. તો કારણ એમ કહે છે કે સંખ્યા શ્રેણીમાં આગળના પદમાં 7 ઉમેરતા પછીનું પદ કયું મળશે. તો વિધાન એ સાચું હશે. એ અને આર બંને સાચા થાય છે. આર એ એની સાચી સમજૂતી છે. આર છે એ એની સાચી સમજૂતી. વિધાન એ એમ કહે છે કે 1, 2, 4, 8, 16 એ બેકી સંખ્યા શ્રેણી છે. કારણ આર એમાં એમ દર્શાવ્યું છે 1, 3, 9, 27, 81 અને 3ની ઘાતનો ક્રમ છે. તો આમાં કારણ એ છે એ ખોટું છે, પણ આર છે એ સાચું છે. બરાબર. નેક્સ્ટ, ત્રીજામાં વિધાન એમ કે છે કોચ સ્નોફ્લેક શ્રેણીના આકારોમાં વધુ રેખાખંડ ઉમેરતા તે વધુ સ્પષ્ટ બને છે. કારણ આરમાં એમ દર્શાવ્યું છે કે દરેક પગલામાં કોચ સ્નોફ્લેકના રેખાખંડોને સ્પીડ બમ્પ પેટર્ન દ્વારા બદલવામાં છે. તો અહીં એ વિધાન છે એ ખોટું છે, પણ આર છે એ સાચું થાય છે. ચોથું, વિધાન એ એમ કે છે કે ત્રિકોણીય સંખ્યાઓને ત્રિકોણાકાર પેટર્નમાં બિંદુઓ ગોઠવીને દર્શાવી શકાય છે. કારણ આર એમ દર્શાવે છે કે પૂર્ણવર્ગ સંખ્યાઓ ચોરસ પેટર્નમાં બિંદુઓ ગોઠવીને દર્શાવી શકાય છે. તો એ બંને સાચા છે, પણ આર એ એની સાચી સમજૂતી નથી. તો આ આપણે પાઠ પહેલાના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ શીખતા રહો. થેન્ક યુ. આભાર.